જય શિયારામ. હું બ્રિજલ પટેલ, રકી માસ્ટર સ્પિરિચ્યુઅલ હીલર ટેરો કાર્ડ રીડર. આજે આપણે જાણીશું હનુમાનજીનો એવો કયો ઉપાય કરવાથી આપણો ધંધો ખૂબ જ સફળતા અને સમૃદ્ધિ પ્રાપ્ત કરે, આપણા ધંધાની અંદર અટકેલા કામો કેવી રીતે ઉકલી જાય. તો ખૂબ જ સરળ ઉપાય છે. કરવાનું શું છે? મંગળવાર કે શનિવારના દિવસે એક શ્રીફળ લેવાનું છે. એ શ્રીફળની ઉપર સિંદૂરના 5 તિલક કરવાના છે. આપણે હનુમાનજીના મંદિરે જઈ એ શ્રીફળને હનુમાનજીનો સ્પર્શ અપાવવાનો છે. સ્પર્શ અપાવ્યા બાદ હનુમાનજીને વિનંતી કરવાની છે કે હે હનુમાનજી, મારી સાથે આવવાની હું તમને વિનંતી કરું છું. કૃપા કરો, મારી સાથે મારા ધંધાની જગ્યા ઉપર આપ આવો. અને એ શ્રીફળને સાથે તમારા ધંધાની જગ્યાએ લઈ જવાનું છે. એ દિવસે જ્યારે તમે તમારા ધંધાની જગ્યાને વધાવો છો એ પહેલાં તમારી જે મેઇન ખુરશી છે એ ખુરશી ઉપર આપણે હનુમાનજી પોતે બિરાજમાન થઈ રહ્યા છે એ આશયથી એ શ્રીફળ મૂકવાનું છે. અને એ શ્રીફળ મૂક્યા બાદ હનુમાનજીને પ્રાર્થના કરવાની છે કે હનુમાનજી, અહીં બિરાજમાન થાઓ અને બિરાજમાન થઈ આ જગ્યાને તમારા પ્રભાવથી દિવ્યતા પ્રાપ્ત કરાવો અને મારા આ જગ્યાને, આ ધંધાને ખૂબ સફળ અને સમૃદ્ધ બનાવવાની કૃપા કરો. કદાચ કોઈ કામ અટક્યું છે તો એ કામને આગળ વેગ આપો. આ જગ્યા કદાચ કોઈ નકારાત્મક ઉર્જાથી પ્રભાવિત હોય તો એનો પ્રભાવ પણ તમે કટ કરો, એવું વિનંતી કરી એને બિરાજમાન કરવાનું છે. પરંતુ એક વાતનો ખ્યાલ રાખવાનો છે, તમારી ખુરશીમાં લાલ કલરનું આસન પાથરીને જ આ શ્રીફળને બિરાજમાન કરવાનું છે. બીજે દિવસે જ્યારે તમે ઓફિસ ખોલો છો ત્યારે તમારે શ્રીફળને ત્યાંથી લઈ ઓફિસના દિવાલ પર ટચ કરવાનું છે. દરેક ખૂણામાં તેનો સ્પર્શ આપી અને વહેતા પાણીમાં વહેતું કરી દેવાનું છે, જેનાથી તમને ખૂબ સરસ રિઝલ્ટ મળશે. અને આ અચૂક ઉપાય કરો અને કમેન્ટ્સની અંદર તમારા રિઝલ્ટ્સ તમે શેર કરો. થેન્ક યુ. જય સિયારામ.